શિયાળે માવઠાની મોટી આગાહી। ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે, જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે। આ અણધાર્યા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે। અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। અરવલ્લી ગિરિમાળાના સંરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના 20 નવેમ્બરના આદેશ પર હાલ પૂરતો સ્ટે લગાવી દીધો છે। સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે આ વિસ્તારમાં માઇનિંગ બંધ થશે કે ચાલુ રહેશે તેની તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે। કોર્ટે તમામ સંબંધિત પક્ષોને નોટિસ પાઠવીને સચોટ માહિતી રજૂ કરવા આદેશ આપ્યો છે। આ કેસની આગામી સુનાવણી હવે 21 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। દેશભરમાંથી ઘૂસણખોરોને હાંકી કઢાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમના નૌગામમાં બટાદરવા સ્થાન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી કડક સંદેશ આપ્યો છે। તેમણે જણાવ્યું કે અસમની જેમ સમગ્ર દેશમાંથી ઘૂસણખોરોને શોધીને હાંકી કઢાશે। શાહે ગોપીનાથ બોરડોલોઈને યાદ કરતા કહ્યું કે જો તેમણે નહેરુને મજબૂર ન કર્યા હોત તો અસમ ભારતનો ભાગ ન હોત। આ સાંસ્કૃતિક પ્રોજેક્ટ દ્વારા વારસાને સાચવવાનો અને ઘૂસણખોરી મુક્ત ભારતનો સંકલ્પ લેવાયો છે। ગુજરાતમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે 28 ડિસેમ્બર 2025ના રોજ ભીવાડીમાં ઓપરેશન હાથ ધરી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે। એપીએલ ફાર્મા કંપનીમાં ચાલતા આ રેકેટમાં 22 કિલો અલ્ટ્રાઝોલમ કેમિકલ અને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે અંશુલ શાસ્ત્રી સહિત 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે। આ નશાના કાળા કારોબારના અન્ય રાજ્યો સાથેના તાર શોધવા પોલીસે હવે વધુ તપાસ તેજ કરી છે। વીબીજી રામજીથી રાજ્યોને 17,000 કરોડનો ફાયદો થશે। નવા વીબીજી રામજી કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને હવે વર્ષમાં 125 દિવસ કામની ગેરંટી મળશે। એસબીઆઈના અહેવાલ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40ના ફંડિંગ રેશિયો છતાં રાજ્યોને 17,000 કરોડનો ચોખ્ખો નફો થશે। યુપી, મહારાષ્ટ્ર અને બિહાર સૌથી વધુ લાભ મેળવનારા રાજ્યો બનશે। ગ્રામીણ આજીવિકા મજબૂત થશે અને ખેતીના વ્યસ્ત સમયગાળામાં કામનું નિયંત્રણ કરવાની સ્વાયત્તતા પણ રાજ્યોને પ્રાપ્ત થશે। એક શાકભાજીને કારણે દેશભરમાં ચમક્યું ગુજરાત। ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાકોમાં મોટી સફળતા મેળવી છે। ભીંડાના વાવેતર અને ઉત્પાદન બંનેમાં ગુજરાતે સમગ્ર ભારતમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે। વર્ષ 2023-24 દરમિયાન રાજ્યમાં 93,955 હેક્ટરમાં વાવેતર થયું હતું અને કુલ 11.68 લાખ ટન ભીંડાનું ઉત્પાદન નોંધાયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો ફાળો પણ મહત્વનો રહ્યો છે, જ્યાં 14,000 હેક્ટરમાં વાવેતર કરી 1.5 લાખ ટન ઉત્પાદન મેળવવામાં આવ્યું છે। અમિત શાહે અમદાવાદને આપી ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રૂપિયા 330 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, જેમાં 15 લાખ નાગરિકોને સુવિધા આપતા વેસ્ટર્ન ટૂંક મેઇન લાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। આ પ્રસંગે 1973મી પૂર હોનારતના 173 અસરગ્રસ્તોને 50 વર્ષ બાદ પ્લોટની સનદ અર્પણ કરી માલિકી હક અપાયો હતો। આ પ્રોજેક્ટથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। 2026 માટે અંબાલાલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી 20 જૂન 1926 સુધીની મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 2026ની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થીજવતી ઠંડી સાથે થઈ શકે। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઠંડીનું જોર રહેશે, જ્યારે એપ્રિલમાં ધૂળની ડમરીઓ ઉડશે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે 14 જાન્યુઆરીએ પવન સારો રહેશે। જૂન 12ની આસપાસ ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા છે। કાશ્મીરમાં 35 આતંકીઓ એક્ટિવ। જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડના બર્ફીલા વિસ્તારોમાં 30થી 35 પાકિસ્તાની આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે। કડકડતી ઠંડી અને ચિલાઈ કલાના કઠિન હવામાન વચ્ચે ભારતીય સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આતંકીઓએ શિયાળામાં વ્યૂહરચના બદલી હોવાના ઇનપુટ્સને આધારે સેનાએ પણ ઓપરેશન તેજ બનાવી આખા વિસ્તારને ઘેરી લીધો છે।
કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર। ગુજરાતના ગીર પંથકમાં કેસર કેરીના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। ડિસેમ્બરમાં જોવા મળતો મોર આ વર્ષે માત્ર 10 થી 15% બગીચાઓમાં જ જોવા મળ્યો છે, જ્યારે 70 થી 80% બગીચાઓમાં હજુ મોર આવ્યો નથી। બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી 15 થી 16,000 હેક્ટર કેરીના બગીચામાં નુકસાનની ભીતિ છે। કૃષિ વૈજ્ઞાનિકોના મતે જીવાત અને ઈયળના ઉપદ્રવને કારણે કેરીનું ઉત્પાદન મોડું થઈ શકે છે અને ભાવમાં વધારો થવાની શક્યતા છે। ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર। ગુજરાત પ્રદેશ બીજેપીના નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમ જાહેર કરી છે। તેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓનો સમાવેશ થાય છે। મહામંત્રી તરીકે અનિરુદ્ધ દવે અને ડોક્ટર પ્રશાંત કોરાટને જવાબદારી સોંપાઈ છે। ઉપપ્રમુખ પદે ભરત પંડ્યા અને જયદ્રથસિંહ પરમારની પસંદગી કરાઈ છે। ટીમમાં અનુભવ અને યુવાનોનું સંતુલન જાળવાયું છે। ઓપરેશન સિંદૂરને લઈ રાષ્ટ્રપતિનો ખુલાસો। ભારતે કરેલ ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક કાર્યક્રમમાં કબૂલ્યું કે ભારતીય કાર્યવાહીના ડરથી પાક આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને તેઓ પોતે બંકરોમાં છુપાવવા મજબૂર બન્યા હતા। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું। તેમણે કહ્યું કે તેમના લીડરો તેમને જંગ શરૂ થઈ હોવાની જાણ કરી બંકરમાં જવા કહ્યું હતું। પાટણમાં લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ચગાવતા બાળકનું મોત। ઉત્તરાયણ પર્વ પહેલા પાટણના હારીજમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી નીચે પટકાતા 10 વર્ષના બાળક નીરજ રાવળનું કરુણ મોત નીપજ્યું છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ છે। પીએમ મોદી તમિલ ભાષા વિશે શું બોલ્યા? મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું, વારાણસીમાં આ વર્ષે કાશી તમિલ સંગમ દરમિયાન તમિલ શીખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। તમિલ શીખો, તમિલ કરકલમ શીખો થીમ હેઠળ વારાણસીની 50 થી વધુ શાળાઓમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। તમિલ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક છે। મને ખુશી છે કે આજે દેશના અન્ય ભાગોમાં પણ યુવાનો અને બાળકોમાં તમિલ પ્રત્યે એક નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે। આ ભાષાની શક્તિ છે। અમિત શાહ મિશન મોડ પર। બિહાર અને દિલ્હીમાં મળેલી શાનદાર જીત બાદ હવે બીજેપી આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે એક્શન મોડમાં આવી ગયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 15 દિવસનો ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે। તેઓ 28 અને 29 ડિસેમ્બરે આસામ અને 30 થી 31 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે। ત્યારબાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તામિલનાડુ અને બીજા સપ્તાહમાં કેરળ જઈને પક્ષની રણનીતિ મજબૂત કરશે। લંડનમાં બનશે ખોડલધામ મંદિર। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરત અને લંડનમાં પણ ભવ્ય મંદિર સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે। ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ નવા પ્રકલ્પોનું આયોજન કરાયું છે। હાલ પાટણના સંડેરમાં મંદિર અને રાજકોટમાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં સમાજને અર્પણ કરવામાં આવશે। કોંગ્રેસમાં અનેક સ્લીપર સેલ સક્રિય છે। નવી દિલ્હીમાં યોજાયેલી સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પક્ષની આંતરિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસમાં અનેક સ્લીપર સેલ સક્રિય છે। તેમણે આવા તત્વોને ઓળખીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ દરમિયાન ખડગેએ તેમને વચ્ચેથી અટકાવ્યા હતા। દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા પર બીજેપી અને આરએસએસના સંગઠનની પ્રશંસા કરતા કોંગ્રેસને તેમાંથી શીખ લેવાની સલાહ પણ આપી હતી। મંત્રીના આગમન પહેલા જ થઈ ગઈ વિધિ। રસ્તાના ખાતમુહૂર્ત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે। મંત્રી પ્રવીણ માળી કપાસિયા સ્રોત્રાના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરે તે પહેલા જ કોંગ્રેસના એમએલએ કાંતિ ખરાડીએ વહેલી સવારે 3 સ્થળોએ વિધિ કરી નાખી। કાંતિ ખરાડીએ 60 વર્ષ જૂના રસ્તાઓના રિસર્ફેસિંગની ક્રેડિટ લેવાનો આરોપ લગાવ્યો, જ્યારે ભાજપના મંત્રીએ તેને એમએલએની સસ્તી પ્રસિદ્ધિ ગણાવી પલટવાર કર્યો। આ ઘટનાથી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। ભાવનગર ડિવિઝનની 4 ટ્રેનો લંબાવાઈ। પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 4 સ્પેશિયલ ટ્રેનોની સમયસીમા હવે 20 ફેબ્રુઆરી 1926 સુધી લંબાવવામાં આવી છે। જો કે મુસાફરોએ નોંધ લેવી કે ભાવનગર ટર્મિનસ પર પીટ લાઇનના રિપેરિંગ કામને કારણે ધોળા ભાવનગર ધોળા દૈનિક ટ્રેન 25-20 જાન્યુઆરી 1926 સુધી રદ રહેશે। આ ટ્રેનનું સંચાલન 26 જાન્યુઆરીથી ફરી શરૂ થશે અને 28-20 જાન્યુઆરી 1926 સુધી યથાવત રહેશે।